મને જાણવા મળ્યું છે કે હું ને મેક્સી કદાચ ઓપનિંગ કરી શકી. એ તો કદાચ તો કોઈ દી નહીં આવે. તો ગુડ ઇવનિંગ ગાઈસ, મારી સાથે છે સુરુપા દરસડી અને અમે જઈ રહ્યા ક્યાં જઈ છી? નખત્રાણા સમાજની ટુર્નામેન્ટ રમવાને. ધુઆધાર બોલર યુવરાજસિંહ સણવા. હું ઓલે કોમેન્ટ્રી કેવું બોલતા હતા? યુવરાજસિંહ સણવા નખત્રાણા. શું ક્યાં ઈતુબા? અરે તમારું ગામ કેવું લાગે? રાપરે રમો, નખત્રાણા વાળી રમે, કલ્લા કોમ્પ્લેક્સ રમે. રાપદે નું સસુરાલે. સસુરાલ નહીં હાલે. હું ને 20 વર્ષ રાપર કેરોસીન માં હાલે 20 વર્ષ. હા અમાર ઢીંગલી, સોરી મયુરસિંહ મેક્સી છે ઢીંગલી જેવી પણ નામ મયુરસિંહ છે. સવારે વ્લોગ બનાવે કાકા, ગજબ બનાવે વ્લોગ. તો આજનું શું છે? હા અકર પૂરી કરશું. શું કરશું? જે હોય હાલે. એકી બેકી કરતી મેં કીધું નવો કંટ્રોલ કરી. હું કઈ છે મત આજો શું 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 હું કઈ છે શું થશે? ઓર્ડર તો આપણે મૂકતી ને કે ભાઈ આ જાશે. હા ઓર્ડર કયું જોશે? નાન જોશે કે કઈ જોશે? સાદી રોટલી જોશે? અને આ આપણી તુફાન. મને લાગે યુવરાજે શું કર્યું ખબર? આ જૂનું યાદ દેવડાવ્યું જાણી જોઈને. નાના તુફાનમાં એકચ્યુઅલી એમાં એવું હોય કે બધાએ આપણે સાથે જઈએ એમાં મજા આવે એમ. બાકી અલગ અલગ ગાડી તો બધાની પાસે છે જ આપણી પાસે. એ આયો આ 29 બોલો 29 રન વાળો બોલર આવ્યો. આ ભાઈ ને મારે બોલિંગ કરવી ના બેટિંગ કરવી. 4 વાગે બધું ગયો ક્યાં પહોંચ્યો? હજી એક વાર શું હતું? ટીમને મોટિવેશન દેવાની જરૂર હોય, બરાબર. બેટિંગ બોલિંગ રાખવાનું ન હોય, ટીમ જીત કહેવાય એમાં. કાકા કયા નંબરે રમતા આપણે? જો શરૂઆતમાં તો હું ઓપનિંગ કરતો જ તો, પણ એવું ન હોય. ટીમ માટે તમે રમવા જતા હો તો સૌની બેટિંગ ક્યારે પણ ન આવે. હા ભાઈને કયો. અને તમારે જો જાણવા મળ્યું છે કે હું ને મેક્સી કદાચ ઓપનિંગ કરી શકી. એ તો કદાચ તો કોઈ દી નહીં આવે. અમે opening કદાચ ઈ કોઈ દી આવે જ નહીં. જો કે અમે એને ઓપનિંગ કરતું ને આ ભાઈનું અને એક આ ભાઈનું કપાઈ જશે. એ બધું કપાઈ જશે. શું કહ્યું યુવરાજભાઈ? જો ઓછો સ્કોર હશે અને તમારો એનો વારો આવે તો એકનું અને જે દી આ બે જણા ઓપનિંગ કરશે ને, મયુરસિંહ અને રોહિતસિંહ, તે દી હું ક્રિકેટ બંધ કરી નાખે. અરે તું ભાઈ હિન્દીમાં બોલ તો ન જા, ગુજરાતીમાં બોલ હવે. તો ભી ક્યાં બોલો ને, કચ્છી में बात. વાતું જ ગુજરાતીમાં કરવાની, બરોબર? કચ્છી અચેદી લિટલ લીટર નો આમાં અડધો લીટર જ હોય. આને કીધું કચ્છી આવડે તો કે લીટર લીટર નહીં હોતે. જો પ્રદીપસિંહ રાઠોડ, જય માતાજી દરબારુને. ફાઇનલ જો આમ જો બોરા બિસ્તરા ઉતાર્યા છે. હજી વાર છે તૈયાર થવાની. હવે આના પછીની મેચમાં હું પણ ચંપલ ને એવું બધું પહેરીને આવીશ. સ્ટાર તો પહેરી જવાય ને, નકા ગંધી નાખશો કોઈક ને અંદર. અત્યારે પહોંચી ગયા છે નખત્રાણા. અને વીડીને એનો વારો કાઢે. એવું બધું ના બોલાય. તો અત્યારે ક્ષત્રિય સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સમગ્ર કચ્છ. ઓહો એડા એડા એ ભામ મળી ગયા અહીંયા એડા. જય માતાજી. હું દે હા વડીલ સીતારામ. સીતારામ. તમને આ જરાક વ્લોગ માં તમને લીધા એમ, તમારી પેજ ફોલોઈંગ ને ચેમ્પિયન. ઓહો તમે ક્યાં ગયા હતા? તમને કીધું ત્યારે તમે ક્યાં ગયા હતા? લગ્ન હતા ભાઈ. લગ્ન હતા. હતા એને દેતા નથી તમે. શું ભાઈ? જો ભાઈ સવારના 5 વાગ્યા છે ને ગાંધીધામ પાછા ઠેકાણે આવી ગયા હી. શું ભાઈ શું રહ્યું તમારું પરફોર્મ? શું કર્યું ભાઈ? પરફોર્મન્સ આજ થોડુંક વીક રહ્યું મારું ને ગીરુભાનું. કઈ વીક?
અને એક આપણા એક હે ને વડીલ હા. માણસ હતા વડીલ એ આપણામાં 3 જણાનું પરફોર્મન્સ આ ભાઈને ક્યાંક જોયા છે આ ભાઈને ક્યાંક જોયા ટુર્નામેન્ટમાં બધાથી વધારે 20 રન મારેલા છે. શું બોલર પૂછે છે નરેન્દ્રભાઈ અય શેઠ કેટલા બોલર અય શેઠ ક્યાં ગયા હતા તમે નહીં મારી બરે નહીં એની ઠરે ક્યાં ગયા હતા હું તો મારા સાસરિયા ફરવા અય તમને ક્યાંક જોયેલા હે નખત્રાણા ક્યાંક મેચ રમતા હતા ના ભાઈ હું ના ના તો મારા ઘરે ડ્રેસ કોડ જો ડ્રેસ કોડ છે હું તમારા પર આ જો થેલા બેલા લઈને ગયા હતા આમ જો તો. આ ભાઈ લેફ્ટ પેસ બોલર મારા પર છે આ મારો થેલો અય આ અમારો ભાઈ પાણી ઓલો શું થેલી ચડાવેલો માણા આમ જો જેને વધારે રન કરે એ ગાડી સાફ કરે આમ જો જિંદગીમાં સમાજની રમવા જાવ એકબીજાની કાપો નહીં તો જીતશો બાકી જીતશો નહીં વાહ આ ક્લિપ તો મારે એમ આમાં 3 જણા આવે નિવૃત્તિ લે ને તો સારી વાત છે ટીમ આગળ આવે એટલે આ નામ દઈ જાય નામ દઈ જાય મેં તો લખ્યું તો આને ડિલીટ કરાવી ડિલીટ કરો યાર નહીં તો યાર એ ના પાડે એ ના પાડે હાથ નથી રેવા દે ભાગ જા ભૂતાયું શું થયું તમને ઓહો આજે અચાનક આટલો બધો પવન ઉપડ્યો છે હા પા બધા અંદર લઈ લીધા ફૂલ પવન ઉપડ્યો છે આ બધા ઘરે જઈએ હા તેનો ઓહો હો આજે આદિપુરમાં અચાનકથી આટલો પવન ઉપડ્યો છે આજે મારો ભાઈ આજે જ હમણાં મેકઅપ કરીને આવ્યો હતો કારો થઈ ગયો પાછો બધું રમણ ભમણ કરી નાખ્યું યુદ્ધ ઈરાન ને ત્યાં એ ગોલ્ફ કન્ટ્રીમાં ચાલુ છે અને પરિસ્થિતિ આદિપુરની આવી છે ઘણા કહેતા હોય છે કે ડીઝલ નથી પેટ્રોલ નથી તો આજે એવું લાગે છે કે ડીઝલ ને પેટ્રોલ ખરેખર આગળના પંપમાં નથી ત્યારે જ અત્યારે સિણાઈના પંપમાં આટલી ટ્રાફિક છે આમ જો કન્ટિન્યુ લગભગ મારો 6ઠ્ઠો નંબર હતો હજી કન્ટિન્યુ છે ટ્રાફિક એટલે અસર તો છે ખોટી વાતમાં રહેવું નહીં અને સમયસર ડીઝલ પેટ્રોલ ભરાવી લેવું સમયસર ડીઝલ પેટ્રોલ ભરાવી લેજો આ યુદ્ધનું કાંઈ નક્કી છે નહીં એટલે માર્કેટમાં અસર તો 100% કરશે એવું લાગે છે